ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 10મા લેક્ચરની અંદર આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો જે આપણો ટોપિક છે એ છે વિજયનગર. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી કે વિજયનગરની અંદર કઈ રીતના સ્થાપના થઈ, કઈ રીતના સંગમ વંશે વિજયનગરને સામ્રાજ્યમાં રૂપાંતરિત કર્યું. તો આજના લેક્ચરમાં આપણે આગળ ભણશું કે આજે સંગમ વંશ કઈ રીતના પાવરમાં આવે છે અને એના પછી તુલુ વંશ કઈ રીતના પાવરમાં આવે છે. અને તુલુ વંશનો સૌથી એક મહાન શાસક થયા છે જેનું નામ છે કૃષ્ણદેવરાય. તો એના વિશે આજે આપણે ચર્ચા કરશું. તો લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે સંગમ વંશ ભણ્યા એની અંદર એક શાસકનું નામ લીધું હતું દેવરાય પ્રથમ. દેવરાય પ્રથમના બે છોકરા હતા. એમાં એક છોકરો હતો રામચંદ્ર જે થોડા મહિના માટે આવ્યો હતો અને બીજો છોકરો હતો વિજયરાય. આગળ જતા શું થશે કે વિજયરાયના બે છોકરા થયા. એમાંનું એકનું નામ હતું દેવરાય દ્વિતીય. શું નામ હતું? દેવરાય દ્વિતીય. અને એનો જે બીજો છોકરો હતો એનું નામ હતું પ્રતાપ દેવરાય. તો આપણે ભણી ગયા હતા કે ભાઈ દેવરાય પ્રથમ પછી પાવરમાં કોણ આવે છે? દેવરાય દ્વિતીય. પડી સમજ? હવે શું થશે કે દેવરાયનો છોકરો સત્તામાં આવશે જેનું નામ હતું મલ્લિકાર્જુન. શું નામ હતું? મલ્લિકાર્જુન. જેનો સમય હતો 1446 થી લઈને 1465 સુધી. તો 20 વર્ષ જેટલા સમય માટે કોણ આવે છે? મલ્લિકાર્જુન નામનો શાસક. હવે સ્વાભાવિક વસ્તુ છે કે આ શાસક નબળો હતો. એના લીધે શું થાય છે કે ભાઈ બહમની સામ્રાજ્ય સામે ઘણા બધા પોતાના ક્ષેત્ર હારી જાય છે. બીજું કે એના સમયની અંદર ઓડિશાની અંદર ગજપતિ શાસકો હતા. કેવા શાસકો હતા? ગજપતિ વંશના. ઓડિશામાં તેની સામે હારી જશે. પડી સમજ? હા. તો મલ્લિકાર્જુન નબળો શાસક હતો. એના લીધે શું થાય છે કે એને હટાવીને એનો પિતરાય ભાઈ મતલબ કે પ્રતાપ દેવરાયનો છોકરો વિરુપાક્ષ સત્તામાં આવે છે. કોણ સત્તામાં આવે છે? વિરુપાક્ષ. પડી સમજ? વિરુપાક્ષનો સમય હતો 1465 થી લઈને 1485. તો થોડા ટાઈમ માટે સત્તામાં કોણ આવે છે? વિરુપાક્ષ. પડી સમજ? જો કે આ થોડોક ટાઈમ નથી, કુલ મળીને બેનું શાસન 41 વર્ષ જેટલું ચાલે છે. આના સમયમાં શું થઈ છે કે બહમની સામ્રાજ્ય તૂટી ગયું હોય છે અને બહમની સામ્રાજ્યના 5 ટુકડા થયા હોય છે. એમાંનો એક જે ટુકડો હતો એનું નામ હતું બીજાપુર. તો બીજાપુરની સામે આ હારી જશે અને ગોવા વયો જશે એની પાસે. તો ગોવા હારી જશે. કોની સામે? બીજાપુર સામે. પડી સમજ? બીજું કે ગજપતિ શાસકો સામે હારશે. જે ઓડિશાના ગજપતિ શાસકો છે એની સામે હારશે. તો થશે એવું કે આનો એક સામંત હતો ચંદ્રગીરી નામની જે જગ્યા આવેલી છે આજનું ચિત્તૂર ડિસ્ટ્રિક્ટ, જે દક્ષિણ આંધ્રપ્રદેશની અંદર આવેલું છે અને તમિલનાડુ એનાથી નજીક પડે છે. મતલબ કે ચેન્નઈથી થોડુંક દૂર અને ચિત્તૂર ડિસ્ટ્રિક્ટની બાજુમાં તિરુપતિ આવે છે. તો ત્યાંનો સામંત હતો એનું નામ હતું નરસિંહ સાલુ. શું નામ હતું? નરસિંહ સાલુ. તો નરસિંહ સાલુ શું કરે છે કે ભાઈ વિરુપાક્ષને હટાવીને ખુદ સત્તામાં આવી જશે અને ખુદ એક વંશની સ્થાપના કરે છે જેનું નામ હતું સાલુ વંશ. તો સાલુ વંશની સ્થાપના કોણે કરી? તો નરસિંહ સાલુ. તો નરસિંહ સાલુ કોણ હતો? એક સામંત હતો. ક્યાંનો હતો? ચંદ્રગીરીનો. મતલબ કે આજનું ચિત્તૂર જિલ્લો આંધ્રપ્રદેશની અંદર. પડી સમજ? તો નરસિંહ સાલુ પાવરમાં આવે છે. પડી સમજ? તો 1446 થી 1491 સુધી ભાઈ પાવરમાં રહેશે. 1486 થી 1491 સમયમાં રહેશે. હવે જે વિજયનગર સામ્રાજ્ય છે એ ક્ષેત્રો ગુમાવ્યા હતા એ ક્ષેત્રને ફરીથી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. ખાસ કરીને ગજપતિઓની સામે લડશે, એને હરાવશે. બીજાપુરની સામે લડશે, પણ ખાલી લડશે જ તે, પણ ક્ષેત્ર મેળવી શકશે નહીં. મતલબ કે ભાઈ વિજયનગરને ફરીથી તાકતવર બનાવવાનો પ્રયત્ન કરશે. પડી સમજ? હવે આગળ જતા શું થશે કે આ જે નરસિંહ સાલુ છે એને બે છોકરા હતા. એકનું નામ હતું તિમ્મી અને એકનું નામ હતું ઇમ્માડી. શું નામ હતું? એકનું તિમ અને એકનું નામ ઇમ્માડી. તો થશે એવું કે નરસિંહ સાલુનું મૃત્યુ થઈ જશે 1491. તો નરસિંહ સાલુનો એક સેનાપતિ હતો એનું નામ હતું નરસ નાયક. શું નામ હતું? નરસ નાયક. એ શું કરે છે
કે નરસિંહ સાલુના મૃત્યુ પછી શરૂઆતમાં તીમ્માડીને રાજ કરતા બનાવે છે, મતલબ કે શાસક કોને બનાવે છે? તીમને. અને આગળ જતા કોને બનાવે છે? ઈમ્માડીને. અને ભાઈ કુલ મળીને 1491 થી લઈને 1503 સુધી પોતાની હાથમાં સત્તા રાખે છે. પડી સમજ? કોણ? નરસિંહ નાયક. તો નરસિંહ નાયક કોણ હતો? તો ભાઈ નરસિંહ સાલુનો સેનાપતિ. કોણ હતો? સેનાપતિ. પડી સમજ? તો નરસિંહ નાયક પાવરફુલ વ્યક્તિ હતો. આ બંને લંગૂરોને બેસાડીને ખુદ પોતાના હાથમાં સત્તા લઈ લીધી હતી. પડી સમજ? આગળ જતા શું થશે કે નરસ નાયક છે એનું 1503 મૃત્યુ થઈ જશે. શું થઈ જશે? 1503 મૃત્યુ થઈ જશે. તો નરસ નાયકના 4 છોકરા હતા. એમાંની સૌથી મોટો છોકરો હતો, એનું નામ હતું વીર નરસિંહ. શું નામ હતું? વીર નરસિંહ. તો વીર નરસિંહ શું કરશે કે ભાઈ ખુદ સત્તામાં આવશે અને ઈમ્માડીને મારી નાખશે. આને શું કરી નાખશે? મારી નાખશે અને ખુદ સત્તા પોતાના હાથમાં લઈ લેશે. એના લીધે શું થશે કે અહીંયા જે સાલુ વંશની શરૂઆત થઈ હતી એ આવા ભેગું જ ખતમ થઈ ગયો અને નવો વંશ આવ્યો. કયો વંશ આવ્યો? તુલુ વંશ. તો તુલુ વંશનો સ્થાપક એકચ્યુઅલીમાં ગણશું તો કોણ હતો? વીર નરસિંહ. પણ આમ જોવા જશું તો નરસ નાયક. પડી સમજ? હા એના. તો જે વીર નરસિંહ છે એ 1503 થી લઈને 1509 સુધી સત્તામાં રહેશે. કોણ? વીર નરસિંહ. આગળ જતા શું થશે કે વીર નરસિંહના મૃત્યુ પછી શું થશે કે એનો બીજો ભાઈ, મતલબ કે નરસ નાયકનો બીજો પુત્ર, એનું નામ હતું કૃષ્ણદેવરાય. એ સત્તામાં આવશે. કોણ આવશે? કૃષ્ણદેવરાય. 1509 થી લઈને 1529 સુધી. અને આ તુલુ વંશનો અથવા તો આપણે કહી શકીએ કે સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો મહાન શાસક બનીને આવશે. કોણ? કૃષ્ણદેવરાય. પડી સમજ? આગળ જતા શું થશે કે કૃષ્ણદેવરાયના મૃત્યુ પછી એનો ભાઈ, મતલબ કે નરસ નાયકનો ત્રીજો છોકરો અચ્યુત્ય દેવરાય એ સત્તામાં આવશે. કોણ આવશે? અચ્યુત દેવરાય. આગળ આનો એક ઓર ચોથો ભાઈ હતો, રંગ. શ્રી રંગ નામ હતું. પણ એ સત્તામાં નહીં આવે, પણ આનો છોકરો સત્તામાં આવશે, જેની ચર્ચા હું આગળ કરીશ. પડી સમજ? તો કઈ રીતના સાલુ વંશ આવ્યો તમે જોઈ શકો છો, અને કઈ રીતના તુલુ વંશ આવ્યો. સમજ પડી? તો અહીંથી ડાયરેક્ટ સવાલ તો પૂછાતા નથી, પણ આપણે સ્ટોરીને બનાવી રાખવા માટે આ બધા નામ યાદ રાખવા પડે છે. પડી સમજ? પણ મહત્વપૂર્ણ જે શાસકો છે એના જ નામ યાદ રાખશું આપણે અહીંયા. તો આપણા માટે સૌથી મહત્વપૂર્ણ કોણ છે? તો ભાઈ કૃષ્ણદેવરાય. કોણ છે? કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાયની ચર્ચા કરી તો કૃષ્ણદેવરાય જ્યારે સત્તામાં આવે છે તો ઓબ્વિયસલી વાત છે કે એના સમયની અંદર અહીંયા અહેમદનગર, બીડર, ગોલકુંડા, ઠીક, અહીંયા આવશે બરાર અને અહીંયા હતું બીજાપુર. આ લોકો શક્તિશાળી થઈ ગયા હતા. પડી સમજ? મતલબ કે બહમની સામ્રાજ્યનું વિભાજન થઈ ગયું હતું અને એમાંથી 5 અલગ અલગ રાજ્યો બનીને આવ્યા હતા. કયા કયા? તો અહેમદનગર, બીડર, બરાર, ગોલકુંડા અને બીજાપુર. પડી સમજ? તો આના સમયમાં શું થશે કે ભાઈ એક સારો એવો યોદ્ધા હતો. કોઈ પણ જગ્યાએ લડવા જતો તો ક્યારેય એની હાર થતી નહીં. સમજ પડી? તો શું કરે છે કે પોતાની એક સેના લઈને સૌથી પહેલા તો ગજપતિ શાસકોને હરાવશે. એને હરાવીને મતલબ કે ઓડિશા ઉપર કબજો કરી લે છે. ઓડિશાનો ખાસ કરીને ઉદયગીરીનો કિલ્લો જીતી લેશે. પડી સમજ? આગળ જતા શું થશે કે ભાઈ મૈસૂર નામની જે જગ્યા આવેલી છે કર્ણાટકની અંદર, ત્યાં શું થશે કે ઘણા બધા વિદ્રોહ થયા હશે, તો એ બધા વિદ્રોહને દબાવીને મૈસૂરને જીતી લેશે. પડી સમજ? આગળ જતા શું થશે કે બીજાપુર સાથે સંઘર્ષના લીધે ત્યાંનો જે શાસકો છે બીજાપુરના એને હરાવશે અને એની પાસેથી ક્ષેત્ર જીતી લેશે. કયું? રાયચૂર. કે જેની માટે વિજયનગર અને બહમનની લડાઈ હતી એ રાયચૂર દોઆબ, એટલે કે ત્યાં મુદકલનો કિલ્લો, આ ક્ષેત્ર જીતી લે છે. તો કુલ મળીને વાત કરીએ તો કે ભાઈના સમયની અંદર, એટલે કે ભાઈ કૃષ્ણદેવરાયના સમયની અંદર એનું જે સામ્રાજ્ય હતું એ હતું અહીંયા કોકણથી લઈને અહીંયા ગજપતિ મતલબ કે ઓડિશા સુધી છે. ગ્રંથિમાં બોર્ડમાં લખ્યું હશે વિશાખાપટ્ટનમ. ઠીક. નીચે કન્યાકુમારી અને ઉત્તરની અંદર અહીંયા જે રાયચૂર છે. તો કુલ મળીને ભાઈ આ બધા ક્ષેત્રો પર શું કરી લે છે?
કબજો કરી લે છે. કોણ? કૃષ્ણદેવરાય. તો એક યોદ્ધાના હિસાબે, એક શાસકના હિસાબે ઘણો શક્તિશાળી શાસક હતો. કોણ? કૃષ્ણદેવરાય. બીજો મહત્વનો પોઈન્ટ એ છે કે કૃષ્ણદેવરાય જ્યારે દક્ષિણ ભારત ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરે છે તો એ જ સમયે ઉત્તર ભારતની અંદર એક વ્યક્તિ શાસનમાં આવે છે જેનું નામ હતું બાબર. 1526માં પાણીપતના યુદ્ધ પછી બાબર શું કરે છે કે ઉત્તર ભારત ઉપર કરી લે છે કબજો. બધી સમજ. અને એ જ સમયમાં દક્ષિણ ભારતનો સૌથી મહાન શાસક કોણ હતો? કૃષ્ણદેવરાય, જે પોતાનું ક્ષેત્ર વધારતો જતો હતો. તો બાબરે પોતાની આત્મકથા તુજુક એ બાબરી, તુજુક એ બાબરી, એકચ્યુઅલીમાં ચદકાઈ ભાષામાં લખાયેલું છે. મતલબ કે જે તુર્ક લોકો બોલે ચદકાઈ ભાષા એમાં લખાણું છે, પણ એનું ફારસીમાં ટ્રાન્સલેટ કરીને આપણે એને બાબરનામા કહીએ. શું કહીએ? બાબરનામા. તો બાબરનામાની અંદર બાબર લખ્યો છે કે હું જ્યારે ભારતમાં આવ્યો ત્યારે ભારતમાં બે સૌથી મહાન શાસકો હતા. એક હતા રાણા સાંગા અને બીજા કોણ હતા? કૃષ્ણ દેવરાય. પેલી સમજ? હા એના એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ બી યાદ રાખવાનો છે કે વિજયનગર નું જે કેપિટલ છે હમ્પી, તો એક બ્રિટિશ વિદ્વાન હમ્પીનું શોધખોળ કરે છે. ઠીક છે. એક આર્કોલોજિસ્ટ હતો. કોણ હતો? પુરાતત્વ વિભાગના વ્યક્તિ. તો એ શું કરે છે કે હમ્પીની શોધખોળ કરે છે અને 19મી સદીની અંદર હમ્પી ઉપર એક બુક લખે છે, જે બુકનું નામ હતું અ ફોરગોટેડ એમ્પાયર. અને આ વ્યક્તિનું નામ હતું રોબર્ટ સિવલ. શું નામ હતું? રોબર્ટ સિવલ. તો સૌથી પહેલા વિજયનગર ઉપર કોઈ ઇતિહાસકારે બુક લખી હતી તો એ કોણ હતો? રોબર્ટ સિવલ. એના પછી ઘણા બધા ઇતિહાસકારોએ વિજયનગર ઉપર બુક લખી છે. અહીંથી એકવાર યુપીએસસીએ પ્રિલિમની અંદર સવાલ પૂછેલો 2022ની અંદર કે ભાઈ રોબર્ટ સિવલ કોણ હતો, મતલબ કે એ કયા કાર્ય સાથે જોડાયેલો હતો. અહીંયાથી એકવાર યુપીએસસીએ સવાલ પૂછેલો છે. તો એની જે બુક છે એનું નામ છે ધ ફોરગોટેડ એમ્પાયર, મતલબ કે ખોવાયેલું સામ્રાજ્ય. એક મહાન સામ્રાજ્ય અને એની એક રાજધાની સૌથી મોટી એ સમયની હતી, એ હતી હમ્પી. બધી સમજ? તો અહીંથી આપને માહિતી મળે છે ઘણી બધી. અને આ એ જ સમય છે કે જ્યારે ભારતની અંદર પોર્ટુગીઝો ભારતમાં આવે છે. કોણ આવે છે? પોર્ટુગીઝો. તો પોર્ટુગીઝો સાથે કૃષ્ણદેવરાયનો કેવો સંબંધ હતો એ સૌથી પહેલા આપણે જાણવાની જરૂર છે. સમજ પડી? અને એ જાણકારી આપને એ સમયની અંદર બે પોર્ટુગીઝ યાત્રી આવે છે. એકનું નામ હતું ડોમિંગો પાયસ, જે યાત્રા કરે છે 1522માં. ઠીક છે. એ ગુજરાત પણ આવે છે. આગળ જતા વિજયનગરની પણ યાત્રા કરે છે. અને કૃષ્ણદેવરાયના મૃત્યુ પછી તરત જ એક ઓર વ્યક્તિ આવે છે જેનું નામ હતું નુનીજ. શું નામ હતું? નુનીજ. એ વિજયનગરની યાત્રા કરે છે 1537-38 આજુબાજુ. પડી સમજ? તો આ બંનેના ગ્રંથો પરથી આપણે વિજયનગરની ઘણી માહિતી મળે છે. તો આપણે પહેલા તો એ સમજીએ કે પોર્ટુગીઝોના સંબંધ કઈ રીતના હતા. તો જ્યારે ભારતની અંદર પોર્ટુગીઝ સૌથી પહેલા 1498માં કાલિકટ આવેલા, અને એ સમયમાં કાલિકટનો જે રાજા હતો જમોરીન, તો જમોરીન સાથે સંઘર્ષ થયા હતા. એના લીધે શું કરવું પડ્યું હતું કે આ લોકોએ કાલિકટથી ભાગીને ઉત્તર તરફ આવવું પડ્યું હતું. મૂળ રીતના તો વ્યાપાર કરવા આવ્યો હતો, પણ વ્યાપાર કરવા માટે એને ફેક્ટરી નાખવી હતી, મતલબ કે કોઠી નાખવી હતી. તો થશે એવું કે કૃષ્ણદેવરાય પાસે મદદ માંગશે સૌથી પહેલા. અને એ સમયમાં જે પોર્ટુગીઝ ગવર્નર હતો એનું નામ હતું આલ્ફાન્સો ધ અબુકબર્ગ. તો આલ્ફાન્સો ધી અબુકબર્ગ વિજયનગરની યાત્રા કરશે અને ત્યાં જઈને કોની મદદ માંગશે? કૃષ્ણદેવરાયની, કે ભાઈ અમને જમોરીન સામે શું આપો? સંરક્ષણ. તો કૃષ્ણદેવરાય કહે છે કે ભાઈ બદલામાં શું મળશે? તો પોર્ટુગીઝો કહે છે કે અમારી પાસે દરિયાઈ શક્તિ સારી છે, તો તમારે જે બી ઘોડા બહારથી આવે છે એની આપૂર્તિ અમે કરશું. શું કરશું? ઘોડાની અમે સપ્લાય કરશું, કારણ કે તમારી યુદ્ધમાં સારા ઘોડા જોશે અને અમે દરિયાઈ શક્તિ તો છીએ, તો અમે શું કરશું? તમને ઘોડા આપશું. પડી સમજ? તો એના લીધે શું થશે કે પોર્ટુગીઝોને ગોવા જીતવા માટે, એ સમયમાં ગોવા કોની પાસે હતું? તો અહીંયા હતું બીજાપુર. આ કયું રાજ્ય હતું? બીજાપુર. તો બીજાપુર પાસેથી ગોવા લેવા માટે મદદ કરશે કોણ? કૃષ્ણદેવરાય. તો 1510ની અંદર આલ્ફાન્સો ધ અબુકબર્ગની અંતર્ગત ગોવા ક્ષેત્ર જીતી લેશે કોણ? પોર્ટુગીઝો.
અને મદદ કોણ કરે છે? કૃષ્ણદેવરાય. તો અહીંયા ગોવામાં બેઠા કોણ? પોર્ટુગીઝો. આગળ જતા શું થશે કે પોર્ટુગીઝોને દક્ષિણની અંદર મતલબ કે ગોવાના દક્ષિણમાં એટલે કે કર્ણાટકની અંદર એક કિલ્લો બાંધવાની પરમિશન આપશે. એ કિલ્લાનું નામ હતું ભટકલ. તો ભટકલનો કિલ્લો બાંધવાની પરમિશન કોણ આપે છે? કૃષ્ણદેવરાય. પેલી સમજ. તો પોર્ટુગીઝોની શા માટે મદદ કરી? તો એનું મેઇન કારણ શું હતું કે જે બીજાપુર, ગોલકોંડા, અહેમદનગરની બધા લોકો જે વિજયનગર ઉપર આક્રમણ કરતા હતા એ આક્રમણો સામે બચવા માટે સારા એવા ઘોડાની જરૂર હતી અને ઘોડા આવતા હતા દરિયાઈ માર્ગેથી. તો એ માર્ગ ઉપરથી સપ્લાયની જવાબદારી કોણે લીધી હતી? પોર્ટુગીઝોએ લીધી હતી. એના માટે કૃષ્ણદેવરાય શું કરે છે? એને મદદ કરે છે. તો કૃષ્ણદેવરાયની બીજી ચર્ચા કરીએ તો એક મહાન વિદ્વાન હતો. કેવો હતો? એક મહાન વિદ્વાન મતલબ કે કવિ હતા ભાઈ. અને ઓબ્વિયસલી ખુદ પોતે વિદ્વાન છે તો એના દરબારની અંદર અલગ અલગ વિદ્વાનો હશે. તો એના દરબારની અંદર અલગ અલગ 8 જેટલા મહાન વિદ્વાનો હતા જેના લીધે આપણે એને કહીએ છીએ અષ્ટદિગ્ગજ. શું કહીએ છીએ? અષ્ટદિગ્ગજ. એમાંના સૌથી કોઈ મહત્વપૂર્ણ હતા તો એક હતા તેનાલી રામા અને બીજા કે એના જે રાજકવિ હતા એનું નામ હતું પદન યા પેદન. પેદન યા પદન. પેદનની જો આપણે ગ્રંથની વાત કરીએ તો એને 2 ગ્રંથ સૌથી મહત્વપૂર્ણ લખ્યા છે. એક છે મનુચરિત અને એક છે હરિકથા શરણમ. સમજ પડી? તેનાલી રામાના પુસ્તકની વાત કરી તો એને પુસ્તક લખ્યું છે પાંડુરંગ મહાત્યમ. કેવું લખ્યું છે? પાંડુરંગ મહાત્યમ. આ બુક સંસ્કૃતમાં લખાયેલી છે. સમજ પડી? બીજું કે કૃષ્ણદેવરાય ખુદ એક વિદ્વાન હતા. એના લીધે એને આંધ્રભોજ કહેતા. શું કહેતા? આંધ્રભોજ. ખુદ વિદ્વાન હતા અને લોકોને સંરક્ષણ આપતા મતલબ વિદ્વાનોને. એના લીધે શું કહેતા? આંધ્રભોજ. અને આના સમયની અંદર તેલુગુ સાહિત્યનો સારો એવો વિકાસ થયો. અને ભાઈએ ખુદે 2 સાહિત્ય લખ્યા છે. એક તો તેલુગુમાં લખ્યું છે એનું નામ છે આમુક્ત માલ્યદા. કયું બુક છે? આમુક્ત માલ્યદા. કઈ ભાષામાં છે? તેલુગુમાં છે. અને બીજું એને સંસ્કૃતમાં કવિતા લખી છે એનું નામ છે જામવતી કલ્યાણમ. આ કઈ ભાષામાં લખાણું છે? સંસ્કૃતની અંદર. પડી સમજ? તો ભાઈ ખુદે વિદ્વાન હતા અને દરબારની અંદર ઘણા બધા વિદ્વાનો પણ હતા. એના લીધે એને શું કહીએ આપણે? આંધ્રભોજ. પડી સમજ? તો અહીંથી એકવાર યુપીએસસી એ સવાલ પૂછેલો છે પોતાની એક્ઝામની અંદર મેન્સમાં કે ભાઈ વિજયનગરના નરેશ કૃષ્ણદેવરાય ન માત્ર સ્વયં એક કુશળ વિદ્વાન હતા મતલબ કે પોતે તો એક વિદ્વાન હતા પણ સાથે સાથે વિદ્યા અને સાહિત્યના મહાન સંરક્ષણ પણ હતા. મતલબ કે વિદ્યા અને સાહિત્યને શું આપતા હતા? મહાન સંરક્ષણ હતા મતલબ સંરક્ષણ આપતા હતા. તો આની ઉપર શું લખવાનું છે? વિવેચના. મતલબ કે તમારે લખવાનું હતું. તો સિમ્પલ છે. તો પહેલા તો લખશું ભાઈ ખુદના વિશે કે ભાઈ કૃષ્ણદેવરાય વિશે. બીજું કે એને કઈ રીતના વિદ્યા અને સાહિત્યને સંરક્ષણ આપ્યું એના વિશે આપણે લખવાનું હતું. પડી સમજ? એના સ્થાપત્યની આપણે ચર્ચા કરી તો આપણે જાણવા મળે છે કે એને હમ્પીની અંદર હજારા મંદિર બનાવ્યું છે. કયું મંદિર બનાવ્યું છે? હજારા. હજારા મંદિરનો અર્થ એવો થાય છે કે 1000 મંદિર. કેટલા મંદિર? 1000. ભગવાન રામ માટે. સમજ પડી? એવી દંતકથા છે કે જ્યારે ભગવાન રામ શ્રીલંકા જતા હતા, લંકા મતલબ પત્ની એટલે કે સીતાને શોધવા માટે, તો થોડા ટાઈમ માટે આ ક્ષેત્રમાં રહ્યા હતા હમ્પીમાં. છે તો એના નામ ઉપરથી મતલબ કે એક મંદિર બનાવ્યું છે હજારા. અને એ મંદિરની અંદર 1000 જેટલી ભગવાન રામની મૂર્તિઓ હતી. પણ ઓબ્વિયસલી આગળ જતા જે મુસ્લિમ લોકો આક્રમણ કરશે તો આ બધી મૂર્તિઓ તોડી નાખવામાં આવશે. પણ એ મંદિરનું આર્કિટેક્ચર તમે જોશો તો અહીંયા આપણે દ્રવિડ શૈલીનું ઉત્કૃષ્ટતા જોવા મળશે. શું જોવા મળશે? દ્રવિડ શૈલીમાં પણ ઉત્કૃષ્ટતા. કારણ કે દ્રવિડ શૈલીની જે શરૂઆત પલ્લવો કરી હતી એને આગળ લઈ જતા કોણ? ચોલ લોકો. અને આ
કૃષ્ણદેવરાય એને વધુ આગળ લઈ જશે. તો કૃષ્ણદેવરાયની અંદર આર્કિટેક્ચર જોશું, ખાસ કરીને આખો વિજયનગરની વાત કરશું, તો ત્યાં આપણે દ્રવિડ શૈલી પ્લસ આપણે અહીંયા હોયસલ અને યાદવોની શૈલીનો પણ પ્રભાવ જોવા મળશે. અહીંયા આપણે પેલી સમજ, હોયસલ જે શાસકો થઈ ગયા દ્વાર સમુદ્રમાં અને યાદવો થઈ ગયા જે દેવગીરીના, એનો પણ અહીંયા આપણે શું જોવા મળે છે, પ્રભાવ જોવા મળે છે. સમજ પડી. આની પર આપણે અલગથી જ્યારે આ એન્શિયન્ટ હિસ્ટ્રી અને મિડિયલ હિસ્ટ્રી કમ્પ્લીટ પૂરું થઈ જશે ત્યારે હું આર્કિટેક્ચર ઉપર એક વ્યવસ્થિત વિડીયો બનાવીશ, જેમાં તમને આખી એક ખબર પડી જશે કે કઈ રીતના ધીરે ધીરે ડેવલપમેન્ટ થયું છે આર્કિટેક્ચરનું. તો હજારા મંદિર બનાવે છે, એની તમે કલાકૃતિ જોશો તો અદ્ભુત રીતના એના જે પિલર હોય એનું કોતરકામ કરવામાં આવેલું છે. પેલી સમજ. બીજું કે એ જે મંદિર છે એની દીવારોની અંદર જોશો તો આખું રામાયણ કોતરવામાં આવેલું છે. મંદિરની અંદર જે ચારે બાજુ દીવારો છે એની ઉપર ભગવાન રામના જન્મથી લઈને રાવણના વધ સુધી આખી એક રામાયણ કોતરવામાં આવેલી છે. પેલી સમજ. બીજું કે એના સમયની અંદર એને કમલ મહેલ બનાવ્યો હતો, તમે અહીંયા જોઈ શકો છો કમલ મહેલ. હવે આની ખાસિયત એ છે કે અહીંયા આપણે ઇસ્લામિક આર્કિટેક્ચરનો પ્રભાવ જોવા મળે છે. ઇસ્લામિક શૈલીનો પણ અહીંયા શું જોવા મળે છે, આપણે પ્રભાવ જોવા મળે છે. અને આ જે કમલ મહેલ હતું એ કહેવાય છે કે કૃષ્ણદેવરાય પોતાની રાણીઓને રહેવા માટે બનાવ્યું હતું. પેલી સમજ. બીજું કે એને વિઠ્ઠલ ટેમ્પલે બનાવેલું છે હમ્પીની અંદર. કયું મંદિર છે, વિઠ્ઠલ મંદિર. પેલી સમજ. હમ્પીની અંદર એક વિરુપાક્ષ કોમ્પ્લેક્સ આવેલો છે. વિરુપાક્ષ નામની એક જગ્યા છે જ્યાં બહુ બધા અલગ અલગ મંદિરો છે, એમાંનું એક મંદિર છે વિઠ્ઠલ મંદિર. પેલી સમજ. તો એ કોણે બનાવેલું છે, કૃષ્ણદેવરાયે. પેલી સમજ. તો કૃષ્ણદેવરાય ખુદ વિદ્વાન હતા, સાહિત્ય ક્ષેત્રે આર્કિટેક્ચરમાં મહત્વની ભૂમિકા ભજવી, પ્લસ એક સારા યોદ્ધા હતા, એના લીધે સામ્રાજ્ય મોટું બનાવ્યું. પેલી સમજ. કૃષ્ણદેવરાયના મૃત્યુ પછી શું થાય છે કે પોતાનો એક ભાઈ, ઠીક છે, એ સત્તામાં આવે છે જેનું નામ હતું અચ્યુત્ય દેવરાય. કોણ સત્તામાં આવે છે, અચ્યુત દેવરાય. 1529 થી 1552 સુધી સત્તામાં રહે છે. પણ આ એટલો કઈ પાવરફુલ હતો નહીં, ઠીક છે, થોડોક નબળો શાસક હતો. તો આગળ જતા શું થશે કે આનો છોકરો થોડા ટાઈમ માટે સત્તામાં આવશે જેનું નામ હતું વેંકટ. શું નામ હતું, વેંકટ. તો એક વર્ષ માટે ભાઈ શાસનમાં રહેશે 1542 સુધી. આગળ જતા શું થશે કે આપણે જોયું તો કે અચ્યુત્ય પ્લસ કૃષ્ણદેવરાય, વીર નરસિંહ એમ કરીને 4 ભાઈ હતા. એમાંનો એક ભાઈ હતો નાનો રંગ, શ્રી રંગ નામ હતું. શું નામ હતું, શ્રી રંગ. તો આગળ જતા શું થશે કે વેંકટના મૃત્યુ પછી આ જે શ્રી રંગ છે એનો છોકરો સત્તામાં આવે છે જેનું નામ હતું સદાશિવ. શું નામ હતું, સદાશિવ. જેનો સમય હતો 1542 થી 1567 સુધી. હવે આના સમયમાં શું થાય છે કે આનો એક સેનાપતિ હતો, એનું નામ હતું રામરાય. શું નામ હતું, રામરાય. હવે એવું કહેવાય છે કે સદાશિવ હાવ લબાડ હતો. તો એને શું કર્યું હતું કે એક વ્યક્તિની નિયુક્તિ કરી હતી એઝ એ પ્રધાનમંત્રી યા તો સેનાપતિ તરીકે. એનું નામ શું હતું, રામરાય. હવે આના સમયમાં શું થાય છે કે અહેમદનગર, બરાર, બીડર, ગોલકુંડા અને બીજાપુર આ પાંચેયની સંયુક્ત સેના મળીને અચાનક જ તે આક્રમણ કરે છે વિજયનગર ઉપર. શું કરે છે, આ પાંચેય ભેગા થઈને વિજયનગર ઉપર આક્રમણ કરે છે. અને એ જે યુદ્ધ છે એને આપણે કહીએ છીએ રાક્ષસ તંગડીનું યુદ્ધ. કેવું કહીએ છીએ, રાક્ષસ તંગડીનું યુદ્ધ, અથવા તો એને કહીએ છીએ બન્નીહટ્ટીનું યુદ્ધ, અથવા આપણે એને કહીએ છીએ તાલીકોટાનું યુદ્ધ. જે થયું હતું 1565માં. અને આ યુદ્ધની અંદર વિજયનગરની સેના હારી જાય છે. એવું કહે છે કે રામરાય જે હતો બહાદુરીથી લડ્યો હતો, પણ આખરે એની મૃત્યુ થઈ જશે અને આ યુદ્ધમાં વિજયનગર હારી જશે અને વિજયનગરની પૂરેપૂરી સંપત્તિ, ધન દોલત બધું લૂંટી લેશે. બીજું કે જેટલા બી મંદિરો હતા એ બધું નાશ પામી નાખશે.
તો દુનિયાનું એ સમયનું સૌથી મોટું શહેર હમ્પી અચાનક જ તે વિનાશ પામે છે. અને દુનિયામાં પહેલી એવી ઘટના બની હશે કે હયાત શહેર અચાનક જ શું પામે છે? નાશ પામે છે. કોના લીધે? તો આ યુદ્ધના લીધે. સમજ પડી? યુદ્ધ એક જ છે, નામ અલગ અલગ છે. પડી સમજ? તો અહીંયા હમ્પી શહેરનું શું થઈ જાય છે? એકદમ નસ્ત નાબૂદ થઈ જાય છે. પડી સમજ? તો વિજયનગર સામ્રાજ્યનું પતન નથી થતું. અહીંયા યાદ રાખજો, હમ્પી શહેર ખતમ થઈ જશે અને વિજયનગર સામ્રાજ્યના જે શાસકો હતા સદાશિવ, એ 2 વર્ષ પછી એ ખુદ મરી જશે. પડી સમજ? તો સદાશિવ શું થાય છે? અહીંયા મરી જશે. તો થોડા ટાઈમ પછી શું થશે કે આ જે રામરાય છે, કોણ હતો એનો પ્રધાનમંત્રી? રામરાય. એનો ભાઈ સત્તામાં આવે છે, એનું નામ હતું તિરુમલ. શું નામ હતું? તિરુમલ. પડી સમજ? તો જ્યારે તિરુમલ પાવરમાં આવે છે તો કયો વંશ સ્થાપિત થાય છે? અરવિંદુ વંશ. કયો વંશ સ્થાપિત થાય છે? અરવિંદુ વંશ. પડી સમજ? તો અરવિંદુ વંશનો સ્થાપક કોણ હતો? તિરુમલ. કોણ હતો? તિરુમલ. પડી સમજ? 1569 થી આ વંશની સ્થાપના થઈ હતી. હવે આ વંશનું એન્ડ ક્યારે થાય છે એનું એક્ઝેક્ટલી આપને ખબર નથી, કારણ કે અહીંયા શ્યોર નથી ઇતિહાસકારો. પડી સમજ? આગળ જતા શું થશે કે આજે તિરુમલ જે પોતાની રાજધાની હમ્પી તો તબાહ થઈ ગઈ, તો ચંદ્રગીરીને બનાવશે. કોને બનાવશે? ચંદ્રગીરીને. આગળ જતા વંશનો એક શાસક થઈ જશે વેંકટ દ્વિતીય. એના સમયમાં શું થશે કે એના જે સામંતો હતા એ વિદ્રોહ કરીને 1612 ની અંદર એક નવા રાજ્યની સ્થાપના કરે છે અને એ રાજ્ય હતું મૈસૂર રાજ્ય. કયું રાજ્ય હતું? મૈસૂર રાજ્ય. જેની સ્થાપના કરવા જે વંશ હતો એનું નામ હતું વોડિયાર વંશ. કયો વંશ હતો? વોડિયાર વંશ હતો. પડી સમજ? હા ના. હવે એવું કહેવાય છે કે જ્યારે ભારતની અંદર બ્રિટિશ લોકો આવ્યા હતા અને એને જ્યારે ચેન્નઈમાં ફેક્ટરી સ્થાપિત કરી હતી, મતલબ કે વ્યાપાર કરવાની જે શરૂઆત કરી હતી ક્યાં? ચેન્નઈની અંદર. તો એ વ્યાપાર કરવાની જે પરમિશન આપી હતી, કોણે આપી હતી? તો આ ચંદ્રગીરીના શાસકોએ. કોણે આપી હતી? ચંદ્રગીરીના શાસકોએ. એટલે મૂળ વાત છે વિજયનગરના લોકોએ. પડી સમજ? તો અહીંથી એકવાર યુપીએસસી સવાલ પૂછેલો કે ભાઈ જે બ્રિટિશ લોકો છે એને વિજયનગરમાં ફેક્ટરી સ્થાપવાની પરમિશન કોને આપી હતી? તો ચંદ્રગીરીના શાસકોએ આપી હતી. અને એકવાર સવાલ પૂછાડો હતો કે ભાઈ મૈસૂર રાજ્ય સેમ કોનામાંથી બનેલું? તો મૈસૂર રાજ્ય વિજયનગરમાંથી બનેલું છે. પડી સમજ? તો વિજયનગર ઉપરથી એકવાર જીપીએસસી સવાલ પૂછેલો છે. સવાલ એવો છે કે ભાઈ વિજયનગર સામ્રાજ્યમાં 5 રાજવંશો થઈ ગયા, મતલબ કે 5 રાજવંશો હતા. ઠીક છે? તો આ સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. કેટલા વંશો હતા? તો સૌથી પહેલા આપણે જોયું સંગમ વંશ, એના પછી સાલુ, એના પછી તુલુ અને એના પછી આવશે અરવિંદુ. તો અહીંયા કેટલા વંશો છે? 4. પડી સમજ? તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું છે. બીજું કહે છે કે ભાઈ 1565 ઈસવીસનમાં બહમનીના રાજ્યોએ એક થઈને વિજયનગરના રાક્ષસ તંગડીના યુદ્ધમાં ભયંકર પરાજય આપ્યો. જેમ હમણાં આપણે ચર્ચા કરી એમ કે ભાઈ તાલીકોટાનું યુદ્ધ, યા તો બન્નીહટ્ટીનું યુદ્ધ, યા રાક્ષસ તંગડીનું યુદ્ધ. આની અંદર વિજયનગર સામ્રાજ્યનું પતન થાય છે. મતલબ કે આખું સામ્રાજ્ય તો નથી થતું, પણ મહત્વના શાસકોને બધું થઈ જાય છે ખતમ. હમ્પી થઈ જાય છે બરબાદ. તો સ્ટેટમેન્ટ કેવું છે? સાચું. તો આન્સર શું બને છે? માત્ર બી, મતલબ કે 2 સાચું છે. પડી સમજ? એવી જ રીતના એક ઓર સવાલ પૂછાણો હતો એક્ઝામની અંદર કે ભાઈ ઈસવીસન 1565માં લડાયેલા રાક્ષસ તંગડીના યુદ્ધમાં વિજયનગરનો સામ્રાજ્યનો અચાનક અંત આવ્યો. અહીંયા ભાર દેવાનો છે અચાનક ઉપર. આપણે હમણાં ચર્ચા કરી એમ કે આ યુદ્ધની અંદર જે સદાશિવ છે એ તો જીવતો જ તો શાસક. સમજ પડી ને? 2 વર્ષ પછી મરી જશે અને જે રામરાય નામનો જે સેનાપતિ હતો એનો ભાઈ શું કરે છે? સત્તામાં આવે છે તિરુમલ. અને અહીંયા નવો વંશ આવે છે. કયો? અરવિંદુ વંશ. તો વિજયનગરનો અહીંયા અચાનક અંત આવ્યો નથી. હા, પણ એવું જો અહીંયા લખ્યું હોય કે ભાઈ હમ્પી નગરનો અંત આવ્યો, તો આ સ્ટેટમેન્ટ કેવું થાય? સાચું થાય. પડી સમજ? તો આ પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? અહીંયા ખોટું છે. બીજું કે પોર્ટુગીઝ યાત્રી ડોમિંગો પાયસ અને બાર્બોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી. હા, સ્વાભાવિક વસ્તુ છે. ઠીક કે બંને શું કરી હતી? વિજયનગરની મુલાકાત લીધી હતી. કૃષ્ણદેવરાયને તેના કલા અને સાહિત્યના આશ્રયના લીધે તેને આંધ્રભોજ કહે છે, જેની આપણે ચર્ચા કરી કે ભાઈને આપણે શું કહીએ છીએ? આંધ્રભોજ. તો અહીંયા સ્ટેટમેન્ટ બીજું અને ત્રીજું સાચું પડે. તો અહીંયા બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ કેવું પડે છે? સાચું પડે છે. પડી સમજ?
તો ઘણીવાર અહીંથી આપણે પ્રિલિમની અંદર ઘણા બધા મહત્વના સવાલો પૂછાય છે. ક્યાંથી? વિજયનગરમાંથી. પડી સમજ? તો આજના લેક્ચરથી તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ રીતના સાલુ વંશ આવે છે, એના પછી તુલુ વંશ આવે છે, અને તુલુ વંશનો જે મહાન શાસક થઈ જાય છે કૃષ્ણદેવરાય. પડી સમજ? નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું કે વિજયનગર સામ્રાજ્યનું પ્રશાસન કેવું હતું. ત્યાંથી આપણે ઘણીવાર મેન્સમાં સવાલો પૂછાણા છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વિજયનગરના સામ્રાજ્યની ચર્ચા કરશું. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.